ચા મોટા ભાભી કેમ મીરા કેમ આ દોડતી આવી? શું થયું? જો ને 2 દિવસથી ટેન્શનમાં છું પણ કોઈને કાંઈ કહી નથી શકતી. કોઈ મારી વાત નથી સાંભળતું અને મારા ચહેરા પરની ઉદાસી તો કોઈને દેખાતી જ નથી. મીરા તને એની ઉદાસી છે? શું થયું? અને તારી વાત કોણ નથી સાંભળતું? હે, હું તો સાંભળું છું ને. હંમેશા તારી વાત હું સાંભળતી આવી છું. કોઈ ન સાંભળે ને તો તારે મને કહી દેવાનું, તો હું 2 કાન ખુલ્લા રાખીને તારી વાત સાંભળી લઉં. મોટા ભાભી તમને ખબર છે 2 દિવસ પહેલા હું બજારમાં ગઈ હતી ત્યારે શું ત્યારે? ત્યારે મારી સોનાની ચેન ચોરાઈ ગઈ છે. શું? ધીમે બોલજો, રડો નહીં પાડતા હવે. પણ સોનાની ચેન ચોરાઈ ગઈ તો તો 2 દિવસ પહેલા કેમ નહીં કીધું અને અત્યારે કેમ કીધું? ખબર અત્યારે પડી ને, 2 દિવસ પહેલાથી ખોવાઈ ગઈ હતી, અત્યારે ખબર પડી કે ચેન તો ચોરાઈ ગઈ છે. તો આ છે તો કઈ મારી પાસે એક જ ચેન હોય? બીજી ચેન પહેરી છે મેં. મોટા ભાભી મને તો છે ને આ ઘરમાં કાંઈક અજુગતું લાગે છે. જ્યારે હોય ત્યારે નુકસાની, જ્યારે હોય ત્યારે દવાખાના અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક તો ઊભું જ હોય. અરે મીરા, આ ઘર લઈને બેઠા હોય, સંસાર લઈને બેઠા હોય તો નાની મોટી મૂંઝવણો આવ્યા કરે અને એને તો સંસાર કહેવાય. તો એમાં બહુ તારી ચિંતા ન કરવાની હોય. ચિંતા તો કરવી જ પડે ને. કેવી વાત કરો છો તમે? આપણા ઘરમાં નુકસાન થતું હોય તો મને થોડું ગમે? મોટા ભાભી તમે જ વિચારો ને, આ છેલ્લા 6 મહિનામાં મતલબ કે આ દેવાંગભાઈના લગ્ન પછીની વાત કરું તો કેટલું બધું બગડી ગયું છે. તમારા પગના દુખાવો થઈ ગયો, મારી ચેન ચોરાઈ ગઈ, વચ્ચે ઘરમાં આગ પણ લાગી હતી, યાદ છે ને તમને? હા, પણ મીરા આને અને દેવાંગભાઈના લગ્નને શું લેવા દેવા? લેવા દેવા નથી, પણ હું વિચારું છું બધી બાજુથી. ડિટેક્ટિવ કેમ એક કેસને હેન્ડલ કરતા પહેલા બધી નજરથી જોવે, એવી રીતે. ભાભી એવું તો નહીં હોય ને કે આ દામિની અપસુકન્યા હોય? શું કન્યા? તમે જ વિચારો ને, એ જ્યારથી આપણા ઘરમાં આવી છે ત્યારથી કોઈ વસ્તુ સારી થઈ છે? મતલબ કે ખર્ચા ખર્ચા ને ખર્ચા, બીજી કોઈ વાત છે ખરા? મીરા આ બધી વાત તો વિચારવા જેવી છે. હો, આ જ્યારથી દેવાંગભાઈના લગ્ન થયા છે ત્યારથી નાની મોટી અડચણ તો ઘરમાં આવ્યા જ કરે છે. નાની મોટી મોટી ભાભી, નાની તો સગાઈ થઈ ત્યારથી લગ્નગાળા વચ્ચે આવતી હતી. જોયું ને, મોટા ભાઈનું ઓપરેશન કરાવવું પડ્યું તો આપણે, અને એકવાર દેવાનભાઈનું એક્સિડન્ટ થતા રહી ગયું હતું. હા, એ વાત તો સાચી છે, પણ આવી વાત આપણે કઈ દેવાંગની ઘરવાળીને થોડી કરે. તું કઈ કહેતી નહીં, નકર ઘરમાં પછી હું ક્યાં એને કહેવા જવાની છું? હું તો તમને કહું છું કે કોઈ સારો વ્યક્તિ શોધો જે આ બધી વસ્તુઓનું નિવારણ કરી શકે. ભાભી મને ડર લાગે છે. આજે તો ચેઇન ગઈ છે, કાલે કોણ જાણે તમે બજારમાં જતા હોય ને કોઈ ગળું કાપી નાખે તો? તો મોટા ભાભી આમાં કઈ નક્કી ના હોય. સમય છે આ તો, ચોર ચોરી કરવા માટે ગળાએ કાપી નાખે. બોલો. હા, એ વાત તો સાચી છે, અને આટલું સોનું પહેરવાનું એટલે બહુ અઘરું છે. કાન કાપી નાખ્યા હોય તો, હાથ કાપી નાખ્યા હોય તો? માડી એ લોકોને કઈ ના હોય, વસ્તુઓ માટે માણસને ચીરી ફાડી નાખે. ના ના મીરા, તું આવી રીતના ડર પેદા કરે છે, પણ આ વાત સાચી હશે તો આપણે શું કરશું? સાચી? આ બધી સાચી હશે તો ને, સાચી નહીં હોય તો? એ વિચાર કર્યો છે? મને તો 2 દિવસથી શંકા જ પડે છે. પહેલા ચેન નહોતો મળતો ને તો મને લાગ્યું કે હું ભૂલી ગયો હોઈશ. પછી મને યાદ આવ્યું જ્યારે મારા ફોનની ગેલેરી જોઈ ને ત્યારે છેલ્લી સેલ્ફી તો મેં બજારમાં લીધી હતી, અને એ પછી મારો ચેન ગાયબ છે. એનો મતલબ કે ત્યાં જ ચોરાઈ ગયો છે. સારું થયું, સારું થાય એ ચોરનું કે મારું ગળું ના કાપ્યું. એટલે આ વસ્તુ આટલી મોંઘી ચોરાઈ ગઈ અને પાછું તું એને આશીર્વાદ આપે કે ચોરની કઈ ભૂલ નથી, ભૂલ આપણા મેડમની છે, અપશુકન્યા છે, એટલે આવું થાય છે આપણી સાથે. નહીતર તમે જ વિચાર કરો ને, કરોડો લોકો છે આ દુનિયામાં, કોઈની વસ્તુઓ રોજ ચોરાય છે? કોઈના ઘરમાં રોજ નુકસાન થાય છે? નહીં. મીરા, આ બધી જ વાત હું મારા મગજમાં ફિટ કરી રહી છું. તમને ખબર છે એ કાળા કપડાં પણ બહુ પહેરે છે, અને એવા કાળા કલરના કપડાં વધારે કોણ લોકો પહેરતા હોય ખબર છે તમને? જે કાળા ધોળા કરતા હોય એ. આ વાત મને Fashionable નથી ખબર, લોકો પણ આ બધી જ વાત મારા બા કહેતા હતા કે જે કાળા ધોળા કરતું હોય, કોઈનું ખરાબ ઈચ્છતું હોય, એ લોકો વધારે કાળો રંગ વધારે પહેરે છે. એમ તો ફેશનેબલ લોકો કાળો રંગ વધારે પહેરતા હોય જેથી એ વધારે ફેશન વાળા. બસ મીરા, હવે તારે એ વાત વાળવાની જરૂર નથી. આ બધી વાતની મને ખબર પડી ગઈ છે કોના લીધે થાય છે. ચા ગરમ કરી નાખો, પછી એને કહેજો જે કેવું હોય. સારું થયું
મીરાએ આ બધી વાતની સમજણ મને આપી, નકર મને ક્યારેય ખબર જ ન પડે. બોલ. હા ભાભી પણ છે ને પર્સને એવું બધું અહીંયા મૂકીને જતા રહ્યા છે. બુદ્ધિ વગરના રહ્યા ને. ભાભીને ખબર તો પડતી નથી કે આ ઘરમાં શું કરવું જોઈએ, કેમ રહેવું જોઈએ. ભાભી હા પર્સ અહીંયા ભૂલી ગયા હતા. ભૂલી નહોતી ગઈ, તારું હતું ને એટલે રાખ્યું હતું. મારું તારા માટે સ્પેશિયલ ગિફ્ટ છે. પર્સ પણ છે અને અંદર ઘણી બધી વસ્તુઓ પણ છે. લે હા લઈને જા. પણ હું ક્યાં જાઉં? અને ભાભી આ પર્સ તમે મને ગિફ્ટ કરો છો? મને ખબર છે ત્યાં સુધી તમને આ પર્સ બહુ ગમે છે. હું રાખી લઉં, મને કાંઈ વાંધો નથી. હા હા વાંધો નહીં, લેતી જાને, કોણ ના પાડે છે. ચલ પછી મળીએ, બાય બાય, આવજે. પણ ક્યાં જવાનું છે એ તો કહો. તારા મમ્મીના ઘરે. શું ભાભી તમે પણ મજાક કરો છો? હું ક્યાં જવાની અત્યારે મમ્મીના ઘરે? મોઢું જોઈને લાગે છે કે હું મજાક કરતી હોય? મજાકના મૂડમાં નથી, સાચે જ કહું છું. મારું પ્રિય પર્સ એટલા માટે આપું છું જેથી કરીને તું એના પર નજર ન નાખે અને બગડી ન જાય. શરના નાખો, શું બોલો છો? ચાલો રસોઈની તૈયારી કરવાની હશે ને ફટાફટ. કરી લીધી. મારા ઘરમાં કેટલી રસોઈ કરવી ને કયા સમયે કરવી ને એ મને ખબર છે. મુદ્દો તો હવે તારો ઉઠ્યો છે કે તારું શું કરવું મારે. મારું શું કરવું એટલે ભાભી આ ઘર તમારું નહીં, આ ઘર આપણા બધાનું છે. તો પથારી શું કામ ફેરવે છે ઘરની? એટલું બધું જ પોતાનું લાગતું હોય તો. શું કર્યું મેં? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? જો તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી અમારા ઘરમાં બધું જ બગડી ગયું છે. બીમાર પડવાનું, અવારનવાર ચોરીઓ થવાની, અવારનવાર પૈસાનું નુકસાન થવાનું. તું કરવા શું માંગે છે એ કહીશ મને? પણ આ બધું મેં થોડી કર્યું છે. તારે આવવા પછી જ થયું છે આ બધું. એટલે એનો મતલબ શું? એનો મતલબ એ કે તું અપશુકન્યાળ છે અને તારા જેવા છપ્પર પગ્ગા લોકોને અમારા ઘરમાં કોઈ જગ્યા નથી. તો ચલો હવે નીકળો, ચલો. પીપ પીપ જા. જો ભાભી માનું છું કે હમણાંથી ઘરની પરિસ્થિતિ થોડી બરાબર નથી. થોડી ઘરમાં નુકસાન થઈ રહ્યા છે પણ સમજવાની કોશિશ કરો. એ બધી વસ્તુની જવાબદાર તમે મને ન ગણી શકો. તો કોને ગણી શકો? આડોશી પાડોશીને, સગાવાલાને કે પોતાની જાતને? જ્યારથી દેવાંગભાઈની સગાઈ તારી સાથે કરી છે ને ત્યારથી અમારા ઘરની પથારી ફરી ગઈ છે. રોજ ઉઠીને કંઈક ને કંઈક નુકસાન હોય છે. અને આ કાળા કપડાં શું કામ પહેરે છે? દેવાંગે કહ્યું હતું એટલે પહેરી. બોલો, દેવાંગભાઈ તો કાલે એમ કહેશે કે કૂવામાં પડી છે તો પડી જઈશ. જો ગુસ્સો ન દેવડો. તારા કારણે ઘરની જે આ બધી વસ્તુઓ બગડી રહી છે ને એ મને બિલકુલ પસંદ નથી. મારે તને કહેવું નહોતું પણ તું તો સમજે એમ છે જ નહીં. સાચું બોલ, સાચું બોલ. મારા ધોળા કરે છે અમારા ઘરમાં. સાચું બોલ. ભાભી શું કરો છો? શું થઈ ગયું છે તમને? આ બધી વસ્તુ જાણે મેં જાતે કરીને કરી હોય એવી રીતે વાત કરો છો. તો સરખું કરી દે. ચાલ અમારા ઘરમાં જેટલું નુકસાન થયું છે ને બધું ઠીક કરી દે એટલે માની લઈશ કે તું સાચી છે. નફો કે નુકસાન એ મારા હાથની વાત નથી ભાભી. જો જે લખ્યું હોય ને એ થઈને જ રહે છે. પછી એ મારા આવવાથી મારા જવાથી એનાથી કાંઈ ફેર નથી પડતો. ફેર ન પડતો હોય ને તો એ અમારે જોવાનું છે, તારે નહીં. અમારા ઘરમાં શું કરવું એ અમે જોઈ લેશું. આ ત્રીજી વખત કહું છું કે હવે તું આ ઘરમાં નહીં રહે ને તો વધારે સારું. અને નાક હોય ને તો નીકળી જા આ ઘરમાંથી. ક્યાં જતી રહો? જુઓ ભાભી આ વાત સાવ ખોટી કહેવાય. આ મારું ઘર છે, મારું સાસરિયું છે. આને છોડીને હું ક્યાં જવાની? એક ડાકણ હોય ને એ પણ 7 ઘર છોડીને 8મા ઘર પર વાર કરે છે. પણ તું તો એનાથી પણ ગયેલી માણસ છે. પોતાના જ ઘરની પથારી ફેરવી નાખી છે, ઘરમાં નુકસાન કરી નાખ્યું છે. જો તારી આ બધી વાતો મારા પલ્લે નહીં પડે. તને ખબર છે 2 દિવસ પહેલા મારી સોનાની ચેન ચોરાઈ ગઈ છે. મને તો આજ ખબર પડી કે ચેન જ નથી ઘરમાં. તે નથી લીધી ને? એટલે હવે તમે મને અપશુકન્યાળ કહી, ચપ્પર પગે કહીને હવે ચોર કહી રહ્યા છો? કહીએ જેવા આપણા કામ હોય એવું બધા કે આ હું જ છું. આટલા વર્ષથી ઘરમાં આવીને ઘરમાં હંમેશા નફો નફો ને નફો થયો છે એટલે ભાભી મારા વખાણ કરતા હોય છે. તો ભાભી એમ તો મને ક્યારે કાંઈ નથી કહ્યું. તમે શું કામ કહી રહ્યા છો? ઇવન ઘરના કોઈ પણ સદસ્યએ મને કાંઈ નથી કહ્યું. હવે કે છે ભાભીને બધી ખબર પડી ગઈ કે તું કેવી છે. તો વાતની એક વાત છે, હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની. અને તમને એટલું બધું જ લાગતું હોય ને તો તમે દેવાંગ સાથે વાત કરીશું. કરી લેશું. દેવાંગ સાથે, તારા પપ્પા સાથે, તારા મામા સાથે, બધા સાથે વાત કરી લેશું. બહુ મોટા ઉપાડે લગ્ન કરાવ્યા હતા ને, હવે હું જવાબ આપીશ એ બધાને. બોલાવી લેજે ફોન કરીને. શું કામ વાતને વધારો છો? પર્સ આપ્યું છે, મારું ફેવરેટ પર્સ એટલા માટે આપ્યું છે કે જેથી કરીને તું નજર ન નાખે ને હું બીમાર ન પડું. શરમ હોય ને તો લઈને નીકળો અહીંયા.
રાતના અહીંયા આવીને બેઠા છીએ પણ તું એક શબ્દ પણ નથી બોલી. પૂછી શકું શું થયું? દેવાંગ, કંઈ સમજાતું જ નથી મને કે શું થઈ ગયું, અને ખુદને સમજાતું નથી. કઈ વાતને લઈને? જો તું મારી સાથે બધી વાત કરી શકે. એની પ્રોબ્લેમ? રહેવા દો ને, હું જોઈ લઈશ. એની તું મને વાત નહીં કરે, અને આમ પણ તું જ વિચાર કરી લે. તું કદાચ ઈચ્છતી હોય અને મને વાત ના કરવા માંગતી હોય તો પણ વાંધો નથી, પણ જો તું મને વાત કરીશ ને તો નક્કી કંઈ ને કંઈ સમાધાન તો જરૂરથી જ આપીશ. બોલ, શું પ્રોબ્લેમ છે? ભાભી કંઈક અજીબ અજીબ વાતો કરતા હતા. આપણા ઘરેથી? મીરા ભાભી. હા એમ કેમ, શું કહેતા હતા? આવીને સીધો મારા પર ગુસ્સો જ કરવા લાગ્યા. ન કંઈ બોલવા દીધી, ન કંઈ સાંભળવા દીધી, ન કંઈ સમજવા દીધી મને. આવીને બસ કહેવા લાગ્યા કે તું અમારા ઘરમાંથી જતી રહે, અને એક કામ કર, તું નહીં, તું અને તારો ધણી બંને આ ઘર છોડીને જતા રહો. જતી રહે ત્યાં સુધીની વાત કરી ભાભીએ? અરે પણ શું કામ? કંઈક કારણ તો હશે ને, કે પછી આમથે આમથા કારણ વગર જ? તમને કઈ ભૂલચૂક થતી હતી તારી? મેં કોઈ ભૂલ નથી કરી. મેં તો કહ્યું કે ભૂલ થઈ હોય તો સોરી, પણ ભાભીએ કહ્યું કે તું જ્યારથી અમારા ઘરમાં આવી છે ને ત્યારથી અમારા ઘરમાં અશાંતિ આવી ગઈ છે. રોજે રોજ કંઈક ને કંઈક નુકસાન થાય છે, બરબાદ થઈ ગયા છે અમે લોકો. દેવાંગ, ભાભીએ આ બધું શું કામ કહ્યું? તારા ઘરમાં આવ્યા પછી ખરાબ થયું છે, હા તે આ બધી વાતો તો પાયા વિહોણી કહેવાય ને. એવું માને છે કે હું અપશુકનિયાળ છું, છપ્પર પગી છું. અરે હોતું હશે. ભાભી આવું બોલી જ કેવી રીતે શકે? તું ઘરની વહુ છે અને હું તને પ્રેમ કરું છું દામિની. તને ભાભી કઈ કહીને જાય કેવી રીતે સહન કરી લો? એ બધું હું કેવી રીતે સહન કરી લો? જો દામિની, હું ઘરે જઈને ભાભી સાથે વાત કરીશ અને કહીશ એમને કે આવું બધું બોલવાનો તમને કોઈ હક નથી. દેવાંગ, શાંતિ રાખજો. જે પણ વાત કરી હોય ને શાંતિથી વાત કરજો અને એમને સમજાવવાની કોશિશ કરજો. અરે શું સમજાવવું? મારી પત્નીને કોઈ છપ્પર ફગી કે કઈ આવું તેવું બોલીને જાય? દામિની, જ્યારે લગ્નના 4 ફેરા ફર્યા હતા ને ત્યારે મેં પણ એ વચન લીધું હતું કે હંમેશા તારી સાથે રહીશ કોઈ પણ પરિસ્થિતિમાં. અને આ શું? આ તને ભાભી આવી રીતના કહીને જાય છે, કાલે કોઈ બીજું કહેશે, ફરી કોઈ ત્રીજું વાતો કરશે તો શું? આ બધાને આના જવાબ દેતા ફરવાનું આપણે? એવી વાત નથી, પણ હમણાંથી જે નુકસાની થઈ છે, આ બધાની વચ્ચે અબોલા, ઘરમાં કંઈક ને કંઈક થાય છે ને, તો એમના મનમાં એવી વાત બેસી ગઈ છે કે હું આવીને પછીથી થાય છે. કંઈ ને કંઈ થાય છે તો એમાં તારો શું વાંક છે? મારો બિઝનેસ નથી ચાલતો તો શું? તું ગઈ હતી એ બિઝનેસ બંધ કરાવવા? અરે ના ચાલે. તેજી મંદી એ કઈ કોઈના હાથની વાત થોડી છે. અને આવી બધી ધારણાઓ બાંધીને કઈ બેઠું થોડી રહેવાય. હા, આ બધું તો ખોટું જ કહેવાય ને. ભાભીના મનમાં આવ્યું છે. કહ્યું મેં, સમજાવવાની કોશિશ કરી મારી રીતે, પણ ભાભી એકના બે ન થાય. જો આવું ને આવું ચાલતું રહેશે અને ભાભી આપણને ઘરની બહાર કાઢી મૂક્યા તો? ની બહાર કઈ થોડી કાઢી મૂકે? એમનું ઘર થોડી છે. ઘર મારું અને મોટા ભાઈનું છે. એટલા માટે નિર્ણય હું અને મોટા ભાઈ બંને સાથે મળીને જ લઈશું. હું વાત કરું છું બંને ભાઈઓને કે શું ચાલે છે આ બધું. અને આમ પણ જો એ લોકો પણ આવું કઈ કહેશે ને તો પણ હું તારી માટે લડીશ. ચિંતા નહીં કરતી, તું કઈ એકલી નથી આ બાબતે. જો આપણે બધા એક જ છીએ, સમજવાની કોશિશ કરો. આપણે બધા એક જ છીએ, એમાં કોઈની સાથે લડાઈ ઝઘડો કરવાની જરૂર નથી. ક્યારેક મતભેદ થઈ જાય. મતભેદ અને મનભેદ એમાં તફાવત હોય છે. આ ભાભીના મનમાં મતભેદ નથી થયો, પણ મનમાં ભેદ થયો છે. આવી રીતના કરીને ઘરમાં બધાને કોણ જાણે હવે સરખેથી રહેવા દેશે કે નહીં તે. પણ તું ચિંતા નહીં કરતી, હું હમણાં જ મોટા ભાઈને મળું છું અને મળીને વાત કરું છું. સારું, અને બહુ વધારે ના વિચારતો. ઠીક છે. પ્રકાશભાઈ, બીજું બોલો, હું શાંતિ છે ને? મજા મજા, તમે જો તો સારું. મારે તો જવો ને હાયલા કરે. હું હાયલા રાખે બોલો ને. ભગવાનની દયા. એ તો બધાને છે જ ને.
અને બીજી વાત ઈ કે હું મારા ભાભી ની બધા શું કરે એ મજા કરે. આવો ઘરે બેહવા આવો ક્યારે. ઘરે હવે છે ને ટાઈમ જ નથી રહેતો. અરે દેવાંગ, કેમ છો? બોલો બોલો. મારે એક જરૂરી વાત કરવી હતી. તમારા મિત્ર છે તો આપણે હાલો અશોકભાઈ, તો ઘરનું કઈ કામ હોય તો હું નીકળું. અરે ના ના, હવે ઈ પછી આવીશ. હાલો ને. અરે કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો તમ તારે. હવે ઈ મારા મિત્ર જ છે ને, અને ઘરના જ માણસ છે એમ. કાંઈ વાંધો નહીં, જે વાત હોય ઈ બોલ. વાતમાં એવું છે કે અમારા ભાભી દામિનીને શું કહી રહ્યા છે તમને ખબર છે? શું કહે છે? હબ સુકન્યાળ, છપ્પર પગી, અને એમ પણ કહ્યું કે તમે બંને જણા આ ઘર છોડીને ક્યાંક બહાર જતા રહો. હા તો હું વાત કરશો હે? આ તારી ભાભીએ હા દામિની વહુને આવું કીધું? આ તો ખોટું કહેવાય ને. અશોકભાઈ, મેં તમને કીધું નહોતું એ સમયે કે મીન રાશિ વાળા હોય ને એ સમયમાં લગ્ન કરશે તો તૂટી જાય ને અપશુકન્યાળ જ થશે એમ. અરે ભાઈ એવું કાંઈ ન હોય પ્રકાશભાઈ, તમે શું હવે હારવાર અમારા ખાનદાનમાં એકને એવું થયું છે. અરે આવું ભાઈ, થાય છે બધું. જો આ બધી અંધશ્રદ્ધા કહેવાય. આવી રીતના કઈ માનવાનું ના હોય. અને લગ્ન થવા કે પછી તમારે બંને જણાએ સાથે રહેવું એ તમારા બંનેના મન ઉપર નિર્ભર હોય છે. આ કોઈ રાશિ કે કોઈ ગ્રહ કે કોઈ વસ્તુ કોઈનું કઈ બગાડતું નથી. આ બગાડે છે તો માણસના વિચારો. આ તો મને એવું લાગ્યું એટલે મેં તમને કીધું. આ તો હજી કાંઈ નથી, આગળ જતા જતા તો કેટલુંય થાય, તમે સહન નહીં કરી શકો. અરે ના ના, એવું કાંઈ ન હોય. અને દેવાંગ, તું કાંઈ દુઃખ નહીં લગાડતો હો ભાઈ. મોટા ભાઈ, દુઃખ કેવી રીતે ના લાગે? વિચાર કરો ને તમે કે ભાભી જ્યારે દામિનીને આવું કહેતા હશે ત્યારે દામિનીના મનમાં કેવી વાત થઈ હશે. જો બિચારી બહુ દુઃખી હતી, ટેન્શનમાં હતી. મને તો વાત પણ નહોતી કરવાની, પણ આ તો બહુ ફોર્સ કર્યો ને ત્યારે આ વાત છતી થઈ કે આવી રીતના દામિની નિરાશ બેઠી હોય ને એ હું નથી જોઈ શકતો. માટે પ્લીઝ મહેરબાની કરીને તમે કંઈક કરો ઘરમાં. હજી મોકો છે અશોકભાઈ, છૂટાછેડા આપી દો ને કાઢી મૂકો. હજી બસ. હું બીજી ગોતી દઈશ. એટલે પ્રકાશભાઈ, તમે મારા મિત્ર છો એ સાચી વાત, પણ છે ને તમે આ વાતમાં છે ને અંદર ન પડો. તમે અત્યારે જાઓ, આપણે પછી હાલો, ભેગા આપણે થાવ. પછી મળીએ. હા હા, બુદ્ધિ વગર ના લાગે છે. સમજાતું નથી કે આમાં હવે શું કરવું. બધા લોકોના મત અને અભિપ્રાય અલગ અલગ મળે છે. અને જુઓ મોટા ભાઈ, દામિની એવી ખરાબ વ્યક્તિ નથી, મનની બહુ સારી વ્યક્તિ છે. અને એના આવ્યા પછી ઘરમાં જે કંઈ પણ થયું છે હું જાણું છું કે બધું બહુ ખરાબ થયું છે, પણ એમાં શું એનો શું વાંક છે? એનો કાંઈ વાક નથી ભાઈ. વાક તો આ છે ને તારી ભાભીનો જ છે. અને આજ છે ને એને હું આજ બધું કહી દઈ કે તારી હિંમત કેમ થઈ આ દામિની વહુને આવું અપશુકન્યાળ કહેવાની. હા, પણ છે ને તું કાંઈ દુઃખ નહીં લગાડતો ભાઈ. મને ખબર છે કે દુઃખ તો લાગે જ ને. વર્ષોથી આપણે લોકો સાથે રહીએ છીએ, અને જ્યારે ભાભી એક ઝાટકે આવીને એમ કહી દે કે તમે લોકો ઘર છોડીને જતા રહેજો તો શું થાય મારા મનમાં? કાંઈ વાંધો નહીં, જો હું જાઉં છું. અને આજ પછી છે ને એવો શબ્દ તાર ભાભી નહીં બોલે. હા, કેમ છે મમ્મી પપ્પાને? બસ મજા. તું કેમ છે? મને શું સારું હોય? આ ઘરમાં જ્યારથી મારી દેરાણી આવી છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. લે, કેમ આવું બોલે છે? શું થયું? શું થયું? અપશુકન્યાળ છે એક નંબરની, તને ખબર છે? જ્યારથી ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી અમારા ઘરની દશા ફરી ગઈ છે. જો મીરાબેન, કેમ આવું બોલે છે તું? તો શું કરું? જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ઘરની દશા ફરી ગઈ છે. નકરું નુકસાન નુકસાન ને નુકસાન. મને લાગતો તો એ જ્યારે માંડવા પર બેઠી હતી ને ત્યારે જ મેં જોઈ લીધું હતું કે આ ઘરમાં આવશે એટલે ઘરનું સત્યાનાશ થઈ જ જવાનું. કીધું તું મારા જેઠાણીને કે તારા અને દેવાંગભાઈના લગ્ન કરાવી નાખે. કેટલી શાંતિ હોત મારે. સગી બહેનો ઘરમાં હોત ને તો મારે આટલી ઉપાધિ જ નહોતી. પણ તારા મોઢામાં જીભ નહોતી, પહેલા નહોતું બોલાતું તારે. તું પણ મને જ બોલીશ. શાંતિ રાખ ને. મોટી છું ને તો મોટી રહેવા દે મને. આવીને ઉલાડવા માંડી છે. પણ શું કરે છે મમ્મી પપ્પા? એ મજામાં છે. તું છે ને આવી રીતે ચીડચીડી ન થા, બધું થઈ જશે. શાંતિ રાખ. અને બેન સાથે આવી રીતે કોણ વાત કરે? મીરા, આવું હું સાંભળું છું. મારી બેન આવી છે ને તો શાંતિથી ઘડીવાર બેસવા દો, પછી વાત કરીશું. જાવ અહીંયાથી. જો તારી બેન ભલે આવી ગઈ, પણ આ દામિની વહુને તે શું કીધું? શું કીધું? મેં તો કાંઈ નથી કીધું. આ તો જેવું હોય એવું બોલાય. બસ સાંભળી લીધું. જેવું હોય ને એવું તો કેવું જ પડે. તું હોતે નથી હારો હે. તો મને તો બધી ખબર છે, તો હું તો બોલું જ ને. અને હું તો મારી જ બેનનું ધ્યાન રાખું ને. ધ્યાન રાખવા વાળી જોઈ તારે. લીધું, જોઈ લીધું. તમારું કંઈ આવવાનું છે નહીં. સાંભળો મારી વાત. મેં તો ખાલી એને એટલું જ કીધું કે ઘર મૂકીને જતી રહે. એમાં શું થઈ ગયું? સાચું જ તો કીધું મેં. હા, શું કીધું વાળી? જો મારી વાત સાંભળ.
આવી રીતે એનું અપમાન કરે ને એ નહીં હાલે. તો કેવી રીતે અપમાન કરું? અલગ રીતે અપમાન કરવાનું છે? એમ નહીં, તને આ મનમાં એના પ્રત્યે ઝેર એટલું બધું કેમ છે? ચૂપ રહ્યો ને તમે, કેને બેનાને. જો જીજાજી, તમે છે ને પહેલા ઘરમાં જોવો શું થાય છે ને એ જોવો પહેલા. તમે આખો દિવસ બહાર જતા રહ્યો છો, તમને ખબર છે ઘરે શું થાય છે પાછળથી એમ? શું થાય છે તને શું ખબર હોય? તું તો ત્યાં પડી હોય, અહીં તું મારી ઘરે રહેશો. હું આખો દિવસ ફોન કરીને બધું જ જણાવું છું એને, એટલે આપણા ઘરની બધી વાત મારી બેનને ખબર હોય. બધી અને સડામણી એટલે જ મારે અહીંયા આવવું પડ્યું અત્યારે જ. ખબર પડી ગઈ હવે બધી. આ બધી સડામણી તારી જેવી જ કોક આપતી હશે. ચડામણી નથી આપી, તો? શિખામણ દેવા આવી છું. ખમણ વાળી જોઈ લીધું, મારી બેન છે, બોલવામાં પહોંચવા નહીં દે એટલે ચૂપ રહ્યો. મીરા, આ એટલો આપણો સારો પરિવાર છે, તો તું આવી રીતે હું કામ કરીશ? તો પરિવાર તો સારો જ છે ને, પરિવારને ક્યાં કાળો ધોળો કીધો છે? જેનો વાંક છે એને કીધું છે કે ભાઈ તું આ ઘરમાંથી જતી રહે. શું ખોટું કર્યું મેં? શું? આ દેવાંગ બિચારા કેટલો દુઃખી થઈ ગયો. તો હું શું કરું? મારા માટે દુઃખી થયા છે, એની બાયડીએ દુઃખી કર્યા હશે. જો આ હું બધું નહીં એકાવું પહેલા કહું છું તને. તો વિસાવણે જતી રહો. ચલો આપણે ઘરે જઈએ. તું બસ. ચાલ મારી સાથે જ. તમને બસ એક જ ધમકી આપતા આવડે હે કે હું મારા પિયર વહી જાય હે? જો મારી વાત સાંભળ તું. હવે આ ઘરમાં અત્યાર સુધી છે ને જેવી રીતે હરખું આવેલું છે ને એવી રીતે આખવું પડશે. હાકરું હોય ને તો પેલા ઓલીને કાઢી નાખો ઘરમાંથી બહાર, પછી ચાલશે. હા? ભાઈ એને હું કામ કાઢવી? ઘરના બધાય કામ કરે છે. કારણ કે અપશુકન્યાળ છે એટલા માટે. આપસુ કન્યાળ તો છે ને તારા વિચારો છે. તારી સામું કોઈ દી બોલી હે? મારી સામે બોલે ને તો મૂળું તોડી નાખ. તો તોડવા વાળી. અને આ તું શેનની વાત કરે છે તે તારાથી ખોવાની છે, એનાથી નહીં. હા, કોઈ દિવસ તારું અપમાન કર્યું હોય તો બોલ. અશોક, મારે એની કોઈ વાત નથી કરવી. જઈએ અમે અહીંયાથી. ક્યારના આવીને એક લેક્ચર આપો છો તો? અને જો બીજી- બેન સાંભળ, એ છે ને એના ભાઈની અને એના ભાઈની વાઈફની તરફદારી કરશે. ખબર છે મને. તારે છે ને આમાં કોઈ સબૂત દેવાની જરૂર નથી. તું ચાલ અત્યારે મારી સાથે. સાંભળી લીધું? હા. સાંભળી લીધું. ચલ આપણે અંદર જઈને બેસીએ. ચાલ. હવે ધ્યાન રાખજે. ખરેખર આ તમે કહેતા હતા ને એ વાત સાચી હતી, પણ મારા મગજમાં નહોતી આવતી. આ બાજુવાળાના ઘરમાં કેટલા વખતથી માથાકૂટ ચાલે છે. જો દરેકના ઘરમાં માથાકૂટો ચાલતી હોય પણ ખબર નહીં પડે. એ વાત પણ સાચી છે, પણ આ તો હું સત્સંગમાં ગઈ હતી ને એટલે મને ખબર પડી કે એ લોકોના ઘરમાં દેરાણી જેઠાણી અને એની સાસુ કેટલા ઝઘડા કરે છે. બાપરે બાપ. હા, આવું તો હોતું હશે, પણ જ્યાં ઈર્ષાળુ હોય દેરાણી જેઠાણી ને આવું જ થાય છે. પણ અમુક સમજેલી હોય ને એ તો બહુ ફાયદો થાય છે. અને તું કહે છે કે હું સત્સંગમાં ગઈ હતી ત્યાં ખબર પડી, તો સત્સંગમાં બધી આવી બધી વાતો કરતા હોય તમે? હવે સત્સંગ પતી જાય પછી કામ શું હોય બૈરાવને? આ જ કામ હોય. હા, એટલે મતલબ કે ત્યાંથી જ જ્ઞાન લેવાનું અને ત્યાં જ પાછું આપી દેવાનું, એવું થયું ને? હા. એવું કાંઈ થોડું હોય. એટલે સત્સંગમાં જવાનું હોય તો ભજન કીર્તન ધાર્મિક વાતો કરવાની હોય. આવી બધી છે ને કોઈના ઘરમાં હું ચાલતું હોય ને આ બધી વાત જ ન કરાય. હા, અને સાચું પૂછું ને તો લોકોની આપણે વાત કરવા જઈએ, લોકોની વાતો કરીએ એના કરતાં આપણા જ ઘરમાં શું ચાલતું છે ને ખરેખર એમાં ધ્યાન આપવું જોઈએ. આપણા ઘરમાં શું ચાલે છે? બરાબર તો ચાલે છે. પેલા બરાબર નહોતું ચાલતું, પણ હવે તો બરાબર ચાલે છે. આ ઘરમાં તું છે ને સૌથી મોટી છે એટલે તારે છે ને બધાનું ધ્યાન રાખવાનું હોય. ધ્યાન તો રાખું છું, અને મારી બંને દેરાણીનું ધ્યાન હું ન રાખું તો કોણ રાખે? તું રાખતી ન હોય કે હોય એ મને નથી ખબર, પણ આ મીરા વહુ દામિની વહુ છે, કેવું કેવું બોલે છે, એનાથી આવું ન બોલાય. તો એને કંઈ સમજણ પાડ. અરે બીજાની વાત કરતી હતી, એમાં આપણા ઘરની વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ? હા, આવી પડે અને લાવી પડે એવી હતી એટલે મારે તને કહેવું પડે. આ ક્યારેક હું બેઠો હોય ને ત્યારે મને બધું સંભળાય છે. હા, મીરા વહુ કેવી કેવી વાતો કરતી હોય. હા, દામિની પણ આપણા ઘરની વહુ છે અને મીરા પણ વહુ છે, તો એકબીજાનો વિરોધ શું કામ કરે? એટલે કરો વાત. મને કોઈક વાર મીરાની વાત એકદમ સત્ય લાગે છે. જ્યારથી દેવાંગની વહુ અહીંયા આવી છે ને ત્યારથી એ દેરાણીના પગલાં એકદમ અપશુકનિયાર છે, અને એ વાત ખોટી જ નથી. આ તમને ખબર છે, દેવાંગના લગ્ન થયા પછી આપણે ઘરમાં આગ લાગી હતી, પછી આ દેવાંગને એક્સિડન્ટ થયું હતું. આ બધું ખોટું છે, અને મીરાની ચેન ચોરાઈ ગઈ. એટલે આ બધી વાતો છે ને ખાલી બનાવવાની હોય અને આવું બધું હકીકતમાં છે ને કાંઈ થતું નહીં હોય. પછી ને તમારા બધા મનમાં વહેમ કરી ગયો છે, એટલે વહેમનું કોઈ ઓછળ નથી, તને ખબર છે ને? અરે પણ એવું કાંઈ નથી. સાચું કહું ને તો તમે પણ આ વાતનો વિશ્વાસ કરો. મને પણ ક્યારેય વિશ્વાસ નહોતો આવતો, પણ જ્યારથી મને આ વાતની ખબર પડી છે ત્યારથી મેં આ માર્કિંગ કર્યું છો. હાલતા ને ચાલતા દૂધ ઉભરાઈ જાય છે, હાલતા ને ચાલતા હું પડી જાઉં છું, આ મારા પગ કામ નથી કરતા.
એ દેવાંગની ઘરવાળી આવ્યા પછી જ બધું થાય છે. અરે તું આ બધી કેવી વાત કરે છે? હા, દૂધ ઉભરાઈ જવું એ તમારું ધ્યાન નહીં આપવાનું, અને તું ચાલતા ચાલતા પડી જાય તો ત્યાં ચાલવામાં ધ્યાન ન રાખ્યું હોય એટલે આ બધું થાય છે. અને સારા કાર્યો કરવા જઈએ છે ત્યારે ખબર છે બિલાડી આડી ઉતરે છે. હવે છે ને તો આપણે જૂના જમાનાની આ બધી વાતો છે, અને આ બધી વાત છે ને અંધવિશ્વાસની વાત છે, એટલે આ બધી વાતમાં છે ને તારે પડવું નહીં હવે. એવું બધું કાંઈ ન હોય. અંધવિશ્વાસ એ બધી વાત અલગ છે. પણ તમે એકને એક વાત કરીને તમે વિશ્વાસ આ વાતનો કેમ નથી કરતા? તમે મારી જેમ જરાક માર્કિંગ કરો અને ધ્યાન રાખો કે ઘરમાં શું થાય છે ને કોના કારણે થાય છે. જો એ પેલા હું ને મીરા હતા ત્યારે કાંઈ ઘરમાં ખોટું થતું હતું? જો મારી વાત સાંભળ, તું આ ઘરમાં મોટી છો એટલે છે ને આ બધી વાતમાં તારે બિલકુલ વિચારવાનું નથી, અને આ બધું જો થતું હોય ને તો આ બધું તારે દૂર કરવાનું થાય છે, નથી કે એની વાતમાં આવી જવાનું તારે. તો એક કામ કરો ને, દેવાંગને અલગ કરી દો અને હું અને મીરા આ બેવ દેરાણી જેઠાણી બરાબર છે ઘરમાં. અરે આ કેવી વાત કરે છે? હા, અલગ કરવાની વાત નથી કરતો હું કંઈ. અંધશ્રદ્ધામાં તમે બહાર નીકળી જાઓ, એના આવવાથી આ ઘરમાં થાય છે એવું કશું નથી હોતું. તમે આ બધી વાત છોડો ને, 100 વાતની એક વાત છે. હજી પણ કહું છું તમને કે કાંઈક ઘરમાં હવે ખોટું થયું ને એટલે બધા અલગ થઈ જવાના છે. અને તું એવું માને છે કે આપણે દામિનીઓને બહાર કાઢી મૂકશું હા તો બધું સરખું થઈ જશે? માનો કે એના ગયા પછી પણ આવું કંઈક બિના બની તો તું શું કરશે? કંઈ જ નહીં થાય. એકવાર ટ્રાય તો કરો. આ દેવાંગ અને દામિની નોખા કરી દો. હા, તું જે ટ્રાય કરવાની વાત કરે છે ને એ ઘર તોડાવવાની વાત કરે છે, અને લોકો સોસાયટીમાં વાતો કરશે તે અલગ. સોસાયટી વાળાની વાતોને, સમાજની વાતોને, પરિવારની વાતોને આપણે લઈને કઈ ગાંઠે બાંધવાનું છે? અને જો એને ગળે ગાંઠે બાંધી રહેવું ને તો આપણે દુઃખી થશું ઘરમાં. અને કોઈ આપણને એમ નહીં કે તમારા દુઃખમાં ભાગ લેવા આવીએ. આ દુઃખ હોય ને તો લોકો પાટું મારીને બહાર કાઢી મૂકે, ને સુખ હોય ને ત્યાં જ ભેગા રહી છે બધા. આ બધી તમારી ખોટી માન્યતા છે. બાકી તમે મને એમ કહો કે ક્યાંય દાખલો એવો બેઠો છે કે મોટા જે મોટી ફેંકતા હોય સમાજ ને પરિવાર ને બધા મોટા સ્ટેજ ઉપર, એ ક્યારેય કોઈના કામ આવે છે? એ અમુક જણા હારા હશે, એ એના કામ આવતા હશે, ને કે બધા ફેંકા મારતા હોય. તમે એકવાર એમ કહે છે કે મારે મદદની જરૂર છે એટલે સીધા એમ કહે છે કે ભાઈ સોરી હું કામમાં છું. પણ આપણે શું કામ કોઈની પાસે મદદ માંગવી જોઈએ એવા વિચારો તું શું કામ કરે છે? તો પછી એમ કહું છું આપણા નિર્ણય આપણે જાતે લ્યો ને. પણ આપણા નિર્ણયમાં તું કેવા નિર્ણયો કરે છે અને કેવી વાતો કરે છે? અરે આ બધી વાતો તને મીરા બહુને સમજાવવાની કરું છું, ઉલટાને તું ઉપર મારી ઉપર પાછો બ્લેમ કરે આ બધી વસ્તુના. અરે બ્લેમ નથી કરતી વિજય, તમે હજી શાંતિથી વિચારવાની કોશિશ કરો કે હું જે કહી રહી છું બધું બરાબર છે. છો મારા માટે તો મારા બંને ભાઈ સરખા છે ને મારા બંને ભાઈની વહુ પણ મારા માટે તો સરખી છે. એટલે જ્યાં સુધી છે ને આ કોશિશ કરજે કે તે લોકો સમજાવવાની કોશિશ કર કે દાન તું સમજાવવાની કોશિશ કર મીરા બહુને કે આવું બધું ન બોલવાનું હોય, અને જે કાંઈ થતું હોય ને એ કુદરતી થતું હોય ભાઈ. હલો, હા રમીલાબેન, કેટલા વાગ્યાનો સત્સંગ છે? સારું સાંજે હું પહોંચી જઈશ. ઓકે, હા. જા તારા સત્સંગની તૈયારી કરવા બાજુ હવે. હે ભગવાન, આ ઘરમાં મારી વાત કોઈ માનતું જ નથી. એ છોકરી અપશુકન્યાળ છે તો છે. પ્લીઝ તમે મારો સાથ આપો કે એકવાર સાબિત કરી દો કે હું સાચી છું અને એ ખોટી. શું થયું? કોણી ભટકાણી ને જોઈને ચાલતા હોય તો આ ઝીણી આંખો કઈ કામની નથી. આ વાગ્યું ને એની કરતાંય વધારે તે ઘા માર્યો હોય ને એવું લાગ્યું. શું વાગ્યું? હું છું ગાડી વાળો ભટકાડી પણ વચ્ચે ચલાય જ નહીં રસ્તાની. કોણ કહે છે કે વચ્ચે ચાલો? અરે સાઈડમાં ચાલતો હતો. હાથ દુખતો તો ને તમારો તો. દુખે જ છે પણ આ તારા શબ્દો છે ને એમથી કદાચ તું છે ને બોલવામાં ધ્યાન રાખ. સારું, હું બોલવામાં ધ્યાન રાખું. અશોક, સાઈડમાં નહીં ચાલતા હોય, તમારી આંખો ઝીણી ઝીણી છે ને એટલે તમને પૂરો રસ્તો નહીં દેખાતો હોય. બાકી ગાડીવાળા ભાઈને એવી શું જરૂર કે તમારા માટે ગાડીને રસ્તા પરથી નીચે લઈ આવે? જોવા આવ્યો તો તું મને હરખી નો દેખાડ. આવું બોલ. એટલે જ તો તમારા ભાગ્ય ખુલી ગયા છે. આટલી સારી પત્ની મળી ગઈ તમને. સરખી નિરખીને જોઈ હોત તો તમારા જેવી ઝીણી આંખો વાળી આવત. જો મારી વાત સાંભળો. પહેલા મારી વાત સાંભળ. કોઈ દી સાંભળીશ? મેં કોઈ દિવસ સાંભળી તમારી વાત? આજ શું કામ સાંભળ? મારી મરજી નથી સાંભળવી આજ પણ મારે. આજ સુધી તમારી વાત ક્યારે માની છું કે આજ માનું? જો મારી વાત માનો. આ દામિની છે ને એ અપશુકન્યાળ છે. નકર આજ સુધી તમને ક્યારે અહીંયા લાગ્યું? ઓય તારી સાનું મની રે. તમે છે ને પ્રેક્ટિસ કરો હાથ ઊંચો નીચો કરવા માટે. આમ પ્રેક્ટિસ કરો. શું કરું? આ એને ચશ્મા પહેર્યા હતા ને તોય ઓકે બોલ્યો ગયો.
ઘણા લોકો એવા હોય સામે દેખાતું હોય ને તો પણ જોવે નહીં. જોવો ને આપણા જ ઘરની વાત લઈ લઈએ. દામિની અપશુકન્યાળ છે તો પણ કોઈ જોવે છે ને? નહીં, આખું ઘર એને સારી છે કરીને રાખી છે. આજે હાથ ભાંગ્યો છે, કાલે પગ ભાંગશે ને પરમ દિવસે ગળું ભાંગી જશે. દામિની બહુ વાહે હું કામ પડીશું ઈ કારણ કે બીજા કોઈ પાછળ પડાય એવું નથી આ ઘરમાં. એવું કાંઈ ન હોય સમજે તું ચાલે હવે એની ઉપર આ આરોપ મૂકવાનું બંધ કર. એક તો બોલાતું નથી ને હાથે એટલો દુખે છે ને હળદર કરે એમ કરી દે એટલે જરીક લગાડી દઉં. તું બોલાય ભાંગી નહીં ગયો હોય ભાંગો તો નથી આમ થાય બોલ આ દુખતું તો નથી. થોડું. હા વાહ, બોલો એ જરીક છોડી. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. હું તો કહું છું ને પેલા મારી વાત જો સાંભળ. તો ખરી એમ કહું તો અહીંયા હોતે મારો હાથ અડી પતી ગયું તમારું. નાના બાળક છો તને વાગે ને તો તને ખબર પડે કેટલું બસ. તમારે તો એટલું જ જોઈએ છે કે મને લાગે ને તમે ખુશ થાવ. ખુશ નહીં, મારે તને તડપતા જોવી છે આમ. હું તડપું જ છું. આ ઘરમાં આવીને ત્યારની હું તડપું જ છું. જેવી દેરાણી તમે લઈ આવ્યા છો ને એ પ્રમાણે તડપવા જેવું જ છે આખા ઘરમાં મારું. હું એની જોબ ઈ છે ને હારી છે હો. તમને કેમ સારી લાગે છે? એને આવ્યા પછી ઉપર માલ લીધો. હવે બોલ પૈસા એને આપ્યા, કારીગર એ લઈ આવી હતી, કડીઓ એ બની હતી. પૈસા એને નો આપ્યા હોય તો કઈ નહીં, પણ એના પગલા તો આ ઘર માટે હારા કહેવાય ને. સરસ. તો તમને લાગ્યું એની પાછળ પગલા કોના ખરાબ હતા? ગાડીવાળાના કે તમારા? ઈ હું કામ વચ્ચે વાત લાવી છું? કારણ કે જ્યારે પગલાની વાત આવે ને ત્યારે બોલવું પડે છે. સારું કરે એટલે એ કરે ને ખરાબ કરે તો અમે કરીએ. તું ખરાબ માનત ને હું તારું ક્યાં ખરાબ કાંઈ બોલું? કયોય નહીં, કહેવાય નહીં. તમને ખબર છે ને હું કોણ છું? તું ઓલી નિધિની બેન છો હા એમ, અને એ પણ મોટી. અને એની બે વાળની વાત તે ઓલા મામાના છોકરાને હારે હકાવાનું કીધું છે ને નહીં હાલે. કેમ? એ કેમ છોકરો હું? ફોરેનમાં છે ને એટલે ચલાવી છે વાત. આ એક એની તું દેખાઈ ગઈ ને એટલે હવે મારે નથી પછી ઘડીકે સમાધાન કરવા જ દેવાય. એક તો નોકરી કરું ખબર છે ને. અશોક, મારી વાત સાંભળો. આપણે એક દિવસ બે નારિયેળ લઈ આવીએ, તમારા માથા ઉપર ફોડીએ. જો દામિની સારી હશે ને તો તમને લાગશે નહીં, અને દામિની અપશુકન્યાળ હશે તો તમને લાગશે. ઈ કરતા તારા માથે પડી હતો તમને વિશ્વાસ નથી ને મારી વાત ઉપર? મને તો તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તો અહીંયા પીડા સહન નથી થતી, હોજો વધતો જાય છે. પાપ નડે છે પાપ. કોકની બહેનોના ઘર ભંગાવો ને તો ભગવાન તમારા હાથ ભાંગે. ટાંડરનું છે ને બાંધો લેતો આવું પછી માથે જો. ભગવાન, આપણી જૂની બધી વાતો ભૂલી જાઓ અને નવી મારી વાત સાંભળો. મારે આવો તો બહુ કેન્સર. તો મારો કેન્સલ જ રાખજો. તો મારે આવવું છે. તો મારે આવું. હે ભગવાન, કેવા નકટા લોકો છે આ દુનિયામાં. ગમે એટલું કહીએ, ગમે એટલું કરીએ તોય સમજવાનું સાંભળવાનું તો નહીં જ. શું થયું ભાભી પાછું? ભાભી શું કામ કહે છે મને? મીરા તો નહીં કહી શકું ને. ના, તું કહી શકે. તું મને મીરા કહી શકે, અપશબ્દો બોલી શકે, મારી પણ શકે. કારણ કે હવે તું મારવા જ આવી છે તો એ કરી જ નાખને બેન, એટલે પતી જાય. ફરી તમે પાછું ચાલુ કરી. જુઓ ભાભી, અત્યારે મારો કોઈ જ મૂડ નથી કે હું તમારી સાથે ઝઘડો કરું, તમને કોઈ વાતના જવાબ આપું. એટલે પ્લીઝ પછી વાત કરીએ. પછી વાત નહીં થાય. તને ખબર છે મારા પતિનો હાથ ભાંગી ગયો છે, એ પણ તારા કારણે. હું જ ગઈ હતી એમનો હાથ ભાંગવા માટે. હું જ ગઈ હતી એવું જ કહેવા માંગુ છું? ના, ઘરેથી અહીંયા ઘરમાં બેસીને કાળા ધોળા કર્યા હશે ને એટલે ત્યાં હાથ ભાંગી ગયો. ખોટી વાત. કાળા ધોળા નહોતા કર્યા, ખાલી કાળે કાળું કર્યું છે. કેમ કે ધોળું કરું તો એ તો સારું કહેવાય ને. શરમ આવી જોઈએ તને. તું અમારા ઘરને બરબાદ કરવા બેઠી છે. આ તારું પણ ઘર છે એટલું યાદ કેમ નથી રાખતી? ખબર છે મને કે મારું ઘર છે, એટલે જ આ તમે જે કાળા ધોળા કહી રહ્યા છો એ બધી વસ્તુ હું નથી કરતી. તો એમને લાગ્યું કેવી રીતે? એમને પૂછો. એક કામ કરો, હું મોટા ભાઈને બોલાવો અને એમને જ પૂછી લઉં કે એમને વાગ્યું કેવી રીતે. હું ત્યાં હાજર હતી કે મારા લીધે થયું છે, મારું નામ લીધું હતું એમને, કદાચ એમને મને યાદ કર્યું ને તો પણ એવું થઈ શકે ને. અશોકભાઈ ઘરે છો? ઘરે જ છે, પણ પેઇન કિલર લઈને સૂતા છે એટલે સંભળાશે ને. દુખાવો થાય છે ને હાથમાં. ભગવાન કરીને જેવા બધાના હાથ ભાંગે છે ને એવો તારો પણ એક દિવસ વારો આવે. ભાભી ધ્યાન રાખજો. અત્યાર સુધી તમને કાંઈ નથી થયું. આ જે રીતે તમે મને છપ્પર પગી અપશુકન્યાળ કહી રહ્યા છો ને, તમે જ સૌથી વધારે મારી સાથે વાત કરવા આવો છો. તો ઝઘડો કરવાને બહાને તો ઇફેક્ટ વધારે પહેલા તમને થશે. ચાલ તારું કામ નથી કે મને હેરાન કરી શકે.
હું તો કેટલું ભગવાનમાં માનું છું. ભગવાન મારી રક્ષા 24 કલાક કરે, તને ખબર છે? હું અહીંયા ઊભી છું ને, હે, મારી આજુબાજુમાં 7-8 ભગવાન હશે. બોલ. સાચી વાત છે. હું તો માનું છું કે દરેક મનુષ્યની અંદર ભગવાનનો વાસ હોય. અંદર નથી, મારી અંદર ભગવાન નથી. ભગવાન મારી આજુબાજુમાં સર્કલ કરીને ઊભા હોય, તને ખબર છે? બાજુમાં તો હું પણ છું. ભગવાન હોય ત્યાં ભૂત પણ હોય, ખબર છે ને? ઠીક હશે, પણ તમે ભગવાનના નામ લો છો એટલે તમને કાંઈ નથી થતું. ધેટ મીન કે અશોકભાઈ નાસ્તિક છે? એ શું બોલે છે તું? આ એ ઓછું નામ લેતા હશે ભગવાનનું, પણ હું સંસ્કારી દીકરી છું. ભગવાનમાં એટલું માનું છું ને, ભગવાન સાથે વાતો પણ કરતી હોઉં છું ઘણી વાર, તને ખબર છે? અને એ તો મને જવાબ પણ આપે છે. એ વાત બીજી છે કે મને સંભળાતા નથી, પણ વાતો થાય છે. અમારા માટે એને ગાંડાકી. શું કહેવાનો મતલબ એવો છે કે જુઓ, અત્યાર સુધી તમે મને જે કહેતા હતા ને ભાભી, હું શાંતિથી ચૂપચાપ મૂંગા મોઢે સાંભળતી હતી. પણ હવે એવું નહીં થાય. હવે તમે મને જેવું તેવું કહેશો ને ભાભી, તો હું પણ સામે જવાબ આપીશ. સામે જવાબ આપીશ તો આપ. મારે તારો જવાબ સાંભળવો છે, આપ તો. ન્યાય સામે જ હતી. ના, મારે આ એંગલથી જોવી હતી તને, કારણ કે અહીંયા લાઈટ આવે છે ને એટલા માટે. સરખી દેખાય ને તું મને? સારું, તમે જેમ કહેશો ને એમ હું ઊભી રહીશ. બસ મારે ખાલી તમારી સાથે બાંધવું નથી. હું છે ને ઝઘડો કરવા નથી આવી. તને સમજાવવા માટે આવી છું કે મહેરબાની કરીને અમારું ઘર છોડ ને, તો હું શાંતિથી જીવું. દામિની, હું કેટલું બોલું હવે? બોલવાની કોઈ જરૂર નથી. આના કરતાં તો સમજી જાઓ ને કે બોલવાથી કોઈ જ ફાયદો નથી. જે થઈ રહ્યું છે એનો સ્વીકાર કરો. બધી જગ્યાએ જે પણ થઈ રહ્યું છે એની દોષી મને ન ગણો. તો કોને ગણું? હા, જે દોષી હોય એને જ ગણું ને. દોષી તું છે એટલે તને જ ગણીશ. ભાભી, એવું પણ બની શકે ને કે તમે ભાઈ સાથે લગ્ન કરે એટલે ભાઈ સાથે આવું થતું હોય. અચ્છા, વેરી ગુડ. એ વાત બહુ સાચી છે, પણ તો પહેલા થતું હતું. તું આવીને પછી ના થાય. આવી મોટી મને સલાહ આપવા માટે જો આ ઘર છોડીને જતી રહેજે. બીજી વાર તને આ ઘરમાં જોઈ ને તો ઝઘડો થઈ જશે, સમજી? ક્યાંય નહીં જાઉં. અને કદાચ પહેલા નહોતું થવાનું એટલે અત્યારે થયું હશે ને. હું પણ મારા ઘરે લકી જ હતી. અહીંયા આવીને તમે મને અપશુકનિયાળ કહો છો. હા, શું વાત કરે છે બેના તું? સાચી વાત કરું છું ભાઈ. અને ભાઈ, હવે હું થાકી ગઈ છું. હવે મારામાં હિંમત નથી કે એ લોકોને જવાબ આપી શકું. આના કરતાં તો સારું છે કે હું જેમ કહું છું ને એમ જ તું કર. જો મારી વાત સાંભળ, પણ આ તારા સાસરિયાવાળા કયા જમાનામાં જીવે છે કે તને અપશુકનિયાળ મળે? કઈ પણ ઘટના ઘટે તો તારી ઉપર બ્લેમ કરી દેવાનો. હા, તે ક્યાંનો ન્યાય? હા, પણ તારા જેઠને વાત કરાય ને, વિજયભાઈને, એ તો ઘરમાં સમજદાર વ્યક્તિ છે કે નહીં? શું સમજદાર વ્યક્તિ છે? જુઓ, અત્યારે છે ને મારી કોઈ વાત માનવા માટે રાજી નથી. અને આ બધી વસ્તુના કરતા ધરતા છે ને કે મારા મોટા જેઠાણી છે, એટલે કે મારા વચ્ચેના જે જેઠાણી છે ને એ. મને લાગે છે કે આ લોકોને હવે મારે કંઈક કહેવું પડશે. કે આવી રીતે થોડું ચાલે. હે, કોઈની સાથે કંઈ ઘટના ઘટે, કોઈને કંઈ વાગે, કંઈક મિસ્ટેક થાય તો તારો વાંક કાઢી નાખવાનો. હવે ચેન એનો છોરાઈ ગયો તો એને ધ્યાન રાખવું જોઈએ ને. હે, એ ધ્યાન ના રાખે એમાં તારો શું વાંક? ના, એ લોકોનો કોઈ જ વાંક નહીં, બધો જ વાંક મારો. કેમ કે હું નવી ત્યાં લગ્ન કરીને ગઈ છું ને, એટલે મારા લીધે બધું થાય છે. આ લોકો તો એવી રીતે મને બ્લેમ કરે છે કે જ્યારે જ્યારે આ બધી ઘટનાઓ ઘટી ત્યારે હું જ ત્યાં કેમ હાજર હોય ને હું જ કરતી હોય. મારી વાત સાંભળ, તે આ વાત કુમારને કરી? એમને તો કરી. એ તો બિચારા મને સપોર્ટ કરે છે, પણ એ એકલા ને બીજા 4 જણા ત્યાં છે. તો પણ કુમારને કહેવાય ને લોકોનો વિરોધ કરે. હે, ખોટી વાત છે, ખોટી જ વાત છે, કે સાચી થોડી સાબિત થવાની છે. ઘરમાં છે ને ગમે એટલા લોકો વિરોધ કરે ને તો પણ અમારા મીરા ભાભી છે ને એને કોઈ પહોંચી વળી શકે એમ નથી. અરે પણ જો બેન, આવું થતું હોય ને તો તારે પણ છે ને કોઈની કાંઈ માન મર્યાદા રાખવાની જરૂર નથી. સામે બોલી દેવાનું એની. હે, શા માટે તું સહન કરે બધું? આજે તો બોલી જ ગઈ હતી. મીરા ભાભી મારી સાથે ઝઘડો કરવા આવ્યા ને એટલે કહી જ દીધું હતું, અરે એમના પતિને વાગે છે તો એ વસ્તુનો બ્લેમ મને શું કામ કરે છે? આજે પણ આવીને એમને કહ્યું કે તારા જ લીધે છે ને અશોકને વાગ્યું, જાણે કે મેં એક્સિડન્ટ કરાવ્યું હોય. અરે એનો ઘરવાળો હવે એને બરાબર દેખાતું નથી, ચીબલી આંખો વાળો, અને પાછો બ્લેમ તારા ઉપર કરે છે. આ પોતાનું તો કંઈ ખરાબ લાગતું નથી અને પોતાને જ બસ સારું શું કહેવું આને. જો આની વાત છે ને હું વિજયભાઈ સાથે વાત કરી લઈશ. હે, અને જો આમ તેમ કરશે ને તો આપણે છે ને એનું કાંઈ સહન કરવાનું થતું નથી. એવું હોય ને તો તમે 2 જણા નોખા થઈ જાવ ને. પણ જો આવી સલાહ અમારે દેવાય નહીં બેન, પણ આ તો તારા પર ખોટા આરોપ નાખે તો એ સહન પણ ન કરી લેવાય. ભાઈ, તને તો ખબર છે ને કે એ લોકો અત્યાર સુધી સાથે રહ્યા છે અને મારા લગ્ન થયા અને હવે અમે લોકો નોખા થઈ જશું.
તો કુટુંબ સમાજ આડોશ પાડોશ તો બધા મને જ કહે છે ને, મને જ દોષી ગણશે કે હું આવીને પછી બધા નોખા થઈ ગયા. જાણું છું બેન, જાણું છું. આમાં છે ને હાલો કહેવાય ને, આ પાડામાં પલાખીને ડામ દેવામાં આવે. હે, વાતમાં કંઈ હોય નહીં, ખોટે ખોટા ઘરમાં તર્ક વિતર્ક થાય ને એવું ઘરના સભ્યો જ ઊભો કરતા હોય. આ તું ક્યાં કંઈ આવી રીતે આનાકાની કરે છે કે કંઈ કોઈ ઉપર ખોટા કાવા દાવા કરે છે? તું શાંતિ તારી રીતે જીવે છે તો એ તારી જેઠાણીને પણ એ સમજવું જોઈએ ને. અને આમાં ભૂલ છે ને તારા મોટા જેઠાણીની છે, એ પણ એને કંઈ કહેતા નહીં હોય, મને એવું લાગે છે. મેં કહ્યું ને કે આ મીરા ભાભી એ છે ને એ બધાને જઈ જઈને મારી વાતો કરે છે, કાન ભંભેરણી કરે છે, બધાના મગજમાં શક નાખે છે, એટલે જ આ થાય છે. ભાઈ, હું થોડા દિવસ છે ને ઘરે આવી જઈશ ને તો એ લોકોને ખબર પડશે. જે થવાનું છે ને તો થવાનું જ છે ને. તો નુકસાની થશે તો ત્યારે આપણે કહી શકશું ને કે હું તો હાજર નહોતી તો પણ કેમ આવું થયું. એક ગરજી તારી વાત સાચી છે. આ લોકોને સબક નહીં શીખવાડીએ ને તો ખોટા છે ને તારા પર આરોપો નાખીને તને જ બદનામ કરશે. તું જે કંઈ સાચું છે. આમે થોડા દિવસ તું મારા ઘરે રહેવા આવતી, પછી આગળ જે થશે ને જોઈ જશે. એક કામ કર, તું છે ને અત્યારે મારી સાથે ઘરે ચાલ ભાઈ, અને બધાની સાથે વાત કરી લે ને મને લઈ જા. એ વાત બી તારી બરાબર છે. મારે તારા ઘરે આવીને આ વાતનો ખુલાસો કરવો જ પડશે. જો આમને આમ રહેશે ને તો આ લોકો તારા પર માસલા ધોશે. આમને આમ કહેવાય ને નમસ્કાર વગર ચમત્કાર નહીં થાય. એટલે આ લોકોને સબક તો શીખવાડવો જ પડશે. હા, અને અત્યારે આ વાતને લઈને મને એટલું બોલી રહ્યા છે, મારા ઉપર આરોપો નાખે છે. કાલે સવારે કંઈ મોટી વાત થઈ તો? હા બરાબર છે. આ તો ચેન ચોરાયો, કાલ કે ઘરમાં ચોરી થઈ, એ મોટી ઘટના ઘટી, તારો તો તારા ઉપર જ નાખશે ને કે તું અપશુકન છે, તું આવી પછી આવું થયું. એ નથી દેખાતું કે તારા ગયા પછી એ લોકોને સારું થયું છે, ઉલટાનું મકાન લીધું છે. એ નથી દેખાતું એ લોકોને? ના, એકવાર ચોરી શું થઈ ગઈ, નુકસાન શું આવી ગયું, એકવાર બધાની જવાબદાર હું. મને તો એમ થાય છે કે આવી મેન્ટાલિટીના લોકો હજુ જીવે છે. મને એવું લાગે છે આમાં કંઈ તારી જેઠાણીના જ કાવા દવા છે. આ ચેન ચોરાયો જ નહીં હોય ને ખોટે ખોટી છે ને તારા પર આરોપ નાખતી છે, મને એવું લાગે છે. તો એવું ક્યારે વિચાર્યું જ નહીં ભાઈ, એવું હોઈ શકે? હોઈ શકે, ત્યારે દુનિયામાં બધું થાય. હા, એ બે જણા છે ને બહુ હોશિયાર છે. પેલો ચીબલી આંખો વાળો અને એની ઘરવાળી એટલે કે તારી જેઠાણી, આ બંને મળીને છે ને કે કાવા દાવા કરતા છે. સારું, મેં કહ્યું એમ તું છે ને વાત કરી લેજે. તું ચિંતા નહીં કર, ચાલ હું તારી સાથે અત્યારે જાઉં. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજભાઈ, આ મોડી અચાનક દામિનીને ફોન કર્યો હતો? ના, દામિનીને રૂબરૂ મળ્યો હતો અને મારે અહીંયા અચાનક આવવું પડ્યું. કાંઈ નહીં, હવે આવ્યા છો તો ચાલો આ ઘરમાં બેસીને વાતો કરી અને ના, ના. પાણીનો ગ્લાસ લેતી આવું. નહીં ઘરમાં નથી બેસવું. તો અહીંયા બેસો તો હું પાણીને. જુઓ, મારે પાણી પણ નથી પીવું. હું તમને ખાસ વાત કરવા માટે અહીંયા આવ્યો છું. ખાસ વાત કરવા માટે? હા, ખાસ વાત. એક કામ કરો, હું દામિનીને બોલાવું ને. એને બોલાવવાની કોઈ જરૂર નથી. મારે કામ તમારું જ છે, કારણ કે ઘરમાં વડીલ તમે છો ને એટલે તમને જ મળવું જરૂરી હતું. સારું ભાઈ, શું વાત હતી? અને એવી તો કઈ ખાસ વાત હતી કે તમારે આવી રીતના ગુસ્સામાં આવવું પડ્યું? શું થયું છે? હા, તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ તો તમને કદાચ ખબર જ હશે ને. હે, શું માંડ્યું છે તમે બધાએ? કયા જમાનામાં જીવો છો તમે લોકો? હા, મારી બેનને અપશુકન્યાલ માનો છો? તો આ સગાઈ કરવા આવ્યા ત્યારે તમને ખબર નહોતી કે મારી બેન અપશુકન્યાળ છે? હે, હા, તમારા ઘરમાં કંઈક ઘટના ઘટે, કંઈક ચોરાઈ જાય, કોઈકને વાગી જાય તો સીધો બ્લેમ મારી બેન ઉપર કરી દો. આ શું માંડ્યું છે તમે બધું? બરાબર, એટલે તમે મુદ્દે તમે ઉપરાણો લઈને આવ્યા છો દામિની, એવું થયું ને? જુઓ, આને ઉપરાણું ના કહેવાય. એનો ભાઈ છું. મારી બેનની આંખમાં આંસુ આવે ને તો મને તકલીફ થાય. જો રાજભાઈ, જે સત્ય છે એને કોઈ હટાવી શકતું નથી. કેમ કે જ્યારથી તમારી બેન અમારા ઘરમાં આવી છે ને ત્યારથી કાંઈક ને કાંઈક ઊંધું થાય છે. તમને ખબર છે, એના આવ્યા પછી મારા પગમાં પ્રોબ્લેમ થઈ ગયો. હાલતા ને ચાલતા પડી જાઉં છું અને હાલતા ચાલતા ખારા કાર્ય કરવા જાય તો બિલાડી આડી આવે છે. અમારા ઘરમાં આગ લાગી, મીરાનો ચેન ખોવાઈ ગયો. તો આ બધું મારી બેનના લીધે થયું એવું માનો છો તમે? અને એ પહેલા તો કંઈ થતું નહોતું. તો કદાચ તમે એક વાત ભૂલી રહ્યા છો બેન, કે મારી બેન પરણીને આવી ત્યારે તમારે સાદું મકાન હતું. આ મારી બેનના આવ્યા પછી જ આ બંગલો થયો છે.
તો આમાં મારી બહેનને સુકન્યા માનવાની કે અપસુકન્યા આ તમે મને જણાવશો? અને બીજી વાત, તમારી પાસે આઈ થિંક પહેલાં 4 વ્હીલ પણ નહોતી, હે? અમારી બહેનને આવ્યા પછી જ તમે 4 વ્હીલ લીધી છે, તો આમાં મારી બહેનને અપસુકન્યાળ માનવાની કે સુકન્યા મને જણાવશો? અને બીજી વાત, આ તમે જેમ કહેતા હતા કે મારી બહેનની ક્યાંય સગાઈ નથી થતી, તો મારી બહેનને આવ્યા પછી જ તમે કંઈક માનતા રાખી અને તમારી બહેનની સગાઈ થઈ ગઈ, તો મારી બહેનને અપસુકન્યાળ માનવાની કે સુકન્યા આ જણાવશો મને? અરે મને તો એમ હતું કે તમે આ ઘરના વડીલ છો, તમને આ વાત કરીશ તો તમે આનો રસ્તો કાઢશો, પણ નહીં, અહીંયા તો ઉલટાના તમે જ મારી બેન ઉપર આવા આરોપો લગાવી રહ્યા છો. જો મારી બેન પણ એક સ્ત્રી છે અને તમે પણ, તમારે આવું ન વિચારવું જોઈએ. મીરાબેન આવું મારી બેન સાથે કરે છે એ વ્યાજબી નથી. હા, અપસુકન્યા સુકન્યા આ બધી વાહિયાત વાતો છે. માની લો કે છોકરો કદાચ કાળી ચૌદસને દિવસે જન્મ થયો હોય તો શું એને મારી નાખીએ છીએ આપણે? નથી મારી નાખતા ને? ના તો પછી આવું માનવાની શું જરૂર છે? રાજભાઈ, તમે આટલી બધી વાત કહી એ મારા મગજમાં બંધ બેસતી આવે છે. બની શકે કે કદાચ હું સમજવામાં થાપ ખાઈ ગઈ હોય. થાપ નથી ખાઈ ગયા, તમે બહુ મોટી ભૂલ કરી બેઠા છો. આમાં મારી બેન કેટલી હેરાન થાય છે તમને ખબર છે? જો તો પછી એના આવ્યા પછી આ બધું ઘરમાં થવું એ બધા સંજોગ હોય બેન, તમે સમજો ને. હે, માણસના કર્મમાં લખ્યું હોય ને એ જ થવાનું છે. જો ઈશ્વર છે ને માણસને આ ધરતી પર 2 જ વસ્તુ લખીને મોકલે છે, એનો જન્મ સમય અને એનો મૃત્યુનો સમય. હા, વચ્ચે તમે કેવા કર્મ કરો ને એ તમારા ઉપર છે. કોઈ માણસ શાહુકાર બને છે, કોઈ શેઠ બને છે, તો કોઈ નોકર પણ બને જ છે ને. જો આ બધું કર્મને આધીન હોય છે બેન. હું તો તમને 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, કારણ કે એક બેનનો ભાઈ છું ને, તમને વધારે તો કંઈ નહીં કહી શકું. આવું મારી બેન સાથે ન કરો ને અરે તો સારું છે. રાજભાઈ, જેવી રીતના દામિની તમારી બેન છે એવી હું પણ તમારી મોટી બેન જ કહેવાઉં. અને નાનો ભાઈ મોટી બેન સામે હાથ જોડે એ તો પાપમાં પડવું કહેવાય ને. અને આવી રીતના મને તમે પાપમાં ન પાડો. બેન, પાપમાં પાડવાની વાત નથી. આ તો મારી બેનની વેદના મારાથી જોવાની નહીં ને, એટલે એક મોટી બેનને અરજ કરવા જ આવ્યો છું. સમજાવો ઘરમાં બધાને કે આવું ન માને. આવું માનશે તો તમારો પરિવાર એક પંખીના માળા જેવો છે. આમાં બધા સંપીને રહે છે. શા માટે હાથે કરીને એના તણખલા અલગ કરો છો બેન? રાજભાઈ, બધાને સમજાવવાની કોશિશ કરીશ. અને હવે ક્યારેય એવી ફરિયાદ નહીં આવે કે તમારી દામિની દુઃખી છે અહીંયા. બસ બેન, હું બધાને બોલાવીને બધી વાતનું ક્લેરિફિકેશન કરું છું. સારું બેન, વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. અરે નાના ભાઈ, આવી રીતના હાથ ન જોડવાના હોય. સારું હવે એક કામ કરો, તમે હવે એક ટકનું જમીને જ જાવ. હવે અહીં આવ્યા છો તો. ના બેન, મારે જમવા નથી રોકાવું, બસ આ વાત કરવા જ આવી. ચાલો, મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જો અત્યાર સુધી બધાને એક એક કરીને સમજાવીને થાકી ગઈ છું, એટલે છેલ્લી વાર ચોખ્ખી ભાષામાં એક જ વાત કરીશ કે દામિની આપણા ઘર માટે અપસુકન્યાળ છે, એટલે એને આ ઘરમાં ન રહેવું જોઈએ. નહીં રહું. મેં મારા ભાઈને વાત કરી જ દીધી છે. એ આવે ને એટલે એની સાથે જતી રહીશ. અરે પણ આ સુકન અપસુકનની શું વાત કરો છો? આમાં ક્યાં અપસુકન સુકન આવ્યું છે? હા, બહુ ઘરમાં આવી છે તો ત્યાર પછી આપણા ઘરમાં કેટલી બધી પ્રગતિ થઈ છે એ તમે જેમ કે મારા ઘરવાળાનો હાથ ભાંગી ગયો, મારો ચેન ચોરાઈ ગયો, ભાભીના પગ જતા રહ્યા, એ નથી દેખાતું મોટા ભાઈ? હા, તો પછી તમને એના આવ્યા પછી આ ઘરમાં 4 વ્હીલ આવી છે, આ ઘરમાં આપણે ઘર બનાવ્યું છે, ઉપર બીજો માળ પણ લીધો છે, તો આ બધું પણ થયું છે ને. તમને આ બધું કેમ નથી દેખાતું? સરસ, બહુ સરસ. તમે જે આ વાત કરી ને બહુ સારી વાત કરી. તો હવે શું કરવાનું છે એ કહેશે કોઈ મને આ ઘરમાં? કમળો થયો હોય અને પીળું જ દેખાય. સાચી વાત છે. આ લોકોને કમળો થયો છે કે સારું બધું દામિની જ કરતી આવે છે. હું ભાભી તમને એ જ સમજાવવા માંગુ છું. તમારા આંખેથી આ જે અંધશ્રદ્ધાની પટ્ટી જે લાગી છે ને એ ઉતારીને એકવાર જુઓ. એવું નથી કે જે તમે કહી રહ્યા છો એ જ સાચું છે. હવે મારો ધંધો સરખો નથી ચાલતો, એમાં દામિનીનો શું વાંક છે? દામિની ક્યારેય મારી ઓફિસે નથી આવી, ક્યારેય મારા ધંધાનો વિચાર નથી કર્યો, તો હવે એને કેવી રીતે બ્લેમ કરી શકું? મને નથી ખબર કે તમે શું કરવા માંગો છો, પણ હું જે બોલું છું ને એ સાચું જ છે. પણ મને ખબર છે કે તું શું કરવા માંગે છે. જેમ કે શું કરવા માંગુ છું? એ જ
કે બધા ભાઈઓને અલગ કરવા માંગે છે? આટલા સંપીને રહેતા હતા એ તને નહોતું ગમતું? પ્લીઝ ભાભી હો, આવું બધું બોલવાની કોઈ જરૂર નથી. મેં સાચું જ કહ્યું છે. અશોકનો પણ હાથ ભાંગ્યો છેલ્લે છેલ્લે, તો પછી ન બોલું? બોલે જ ને, કહે જ કે દામિની આવી છે, દામિનીને આવ્યા પછી આ થયું, દામિનીને આવ્યા પછી આ થયું. દામિની નહોતી ને તો પણ બધું થતું હતું, પણ આ બધી પટ્ટી તે જ બાંધી હતી મારી આંખ ઉપર. દામિનીનો ભાઈ આવ્યો હતો. હું એમ પણ કહી શકું ને કે આ મોટાભાઈ અને ભાભીને ત્યાં સંતાન નથી કોઈ, તો કદાચ એ મીરા ભાભીના આવ્યા પછી જ, કદાચ એમના અપશુકન્યાળ પગલાં ઘરમાં પડ્યા પછી જ તમારે ત્યાં દીકરો કે દીકરી રહેતી નથી. બની શકે ને ભાભી? શું બની શકે? એ લોકોના લગ્નને કેટલા વર્ષ થયા છે? એ જ કહેવા માંગુ છું કે એ લોકોના લગ્નને ઘણા વર્ષો થયા, પછી તમારા લગ્ન થયા, તમે તો ઘરમાં જ હતા ને, દામિની નહોતી અત્યાર સુધી. તો મોટા ભાઈ તમે આને બ્લેમ કરો, કારણ કે તમારા ઘરનું પારણું નથી બંધાણું, એના માટે જવાબદાર ભાભીના પગલાં છે ઘરમાં. પ્લીઝ. અરે હા, તમે શુકન અપશુકનની વાત કરો છો અને ઘણે ના ચોરાઈ ગયા તો અપશુકન થઈ ગયું અને આ બધું શું છે? અરે કોઈને ત્યાં દીકરો જન્મે ને અમાસ હોય તો શું એને ફેંકી દઈએ છે? હા, કેવી વાત કરો છો? એટલું જ નથી. હા, કાળી ચૌદસના દિવસે આપણા જ ગામના પેલા કાનજી દાદા, એણે પોતાના દીકરાના લગ્ન નહોતા કરાવ્યા? કાળ ચોગડિયામાં કાળા કપડાં પહેરાવીને લગ્ન કરાવ્યા હતા. હજી બંને વચ્ચે સંપત છે. આ સમાજને આવા બધા જે અંધશ્રદ્ધાના વિષયો છે ને એમાંથી દૂર કાઢવાના હોય ભાભી. તમારી જેવી ભણેલી ગણેલી સ્ત્રી અને આ બધું માને? હે, મને તો એ જ નથી સમજાતું. અને મીરા, તારે પણ સંતાન નથી ને, અને કદાચ વાંજણી કહીને કોઈ તને કઈ સારા પ્રસંગમાં ન બોલાવે તો તું શું કરશે? હે, ભાભી, તમને એવું નથી લાગતું કે તમે વધારે બોલતા હોય? એટલા માટે તું અત્યારે ઘરભંગાના ધંધા કરતી હતી કેટલા સમયથી. આ તો રાજભાઈ આવ્યા અને બધી વાતો કરીને ત્યારે મને સમજ પડી કે હું પણ તારે વાતમાં રંગાઈ ગઈ હતી. શું જરૂર હતી મને કાન ભંભેરણી કરવાની? અને હું પણ બુદ્ધિ વગરની કે તારી વાતમાં આવીને દામિનીને ખોટી સમજી. તો સાચી જ વાત છે ને, બુદ્ધિ વગરના તમે છો, એમાં હું શું કરું? ભાભી, બસ કરો ને. કેમ એક વાત નથી સમજતી? એમ તો મારી અશોકભાઈ સાથે વાત થઈ હતી. એમણે કહ્યું મને કે એમનો એક્સિડન્ટ કેવી રીતે થયું. કોઈ સામેથી ગાડી આવી અને એમનો એક્સિડન્ટ થઈ ગયું ને. આ તો ગાડીવાળો પાછળ જ જતો હતો. સામેથી એક્સિડન્ટ થયું હોત તો માનવામાં આવત મને. પણ અશોકભાઈનો ફોન ચાલુ હતો તમારી સાથે, તો એનો મતલબ એમ કે ભાઈ તમારી સાથે વાત કરતા હતા અને એમનું એક્સિડન્ટ થયું. તો આમ જોવા જઈએ ને તો અપશુકન્યાળ તો તમે કહેવાઓ ને. જો કેવું બોલે છે. હવે કોઈ કાંઈ નહીં બોલે. પણ જે છે સત્ય કહે છે ને. અને મીરા, કદાચ ને તને સારા દિવસો જતા હોય અને અમાસના દિવસે તારું બાળક આવ્યું હોય તો તું શું કહેશે? ફેંકી દેશે? શું કામ ફેંકી દો મારા બાળકને? કારણ કે અમાસના દિવસે આવ્યું છે. તમે શું કામ? લોકો શું બોલો છો? એ અપશુકન્યાળ થોડી કહેવાય. મારું બાળક એવું ન બની શકે. કદાચ તમારું બાળક આવ્યું અને ન કરે નારાયણ અશોકભાઈને કંઈ થઈ ગયું તો? અપશુકન્યા ગણશે ને. જો હવે તમે લોકો વધારે ના બોલો. તું વધારે બોલી રહી છે મીરા. આજ દિન સુધી વ્યવસ્થિત ચાલતું તું ને ઘરમાં. મને તો એ ખબર નથી પડતી કે તને આટલી બધી ઈર્ષા ક્યાંથી આવી. ભાભી, એક સીધી એવી વાત છે, મનુષ્યની સાથે જે પણ થાય છે ને એના કર્મોને આધીન થાય છે. સારું થાય તો એના સારા કર્મોને લીધે થાય છે, અને ખરાબ થાય ને તો એના જ કર્મ હોય છે કે જેને નડતા હોય છે. અને મીરા, તને હજી ખબર નહીં હોય, આ જેટલા પરિવારમાં હળીમળીને રહેતા હોય ને એ ખૂબ સારું કહેવાય. અને જ્યાં સુધી પરિવાર એક સાથે રહે છે ને ત્યાં સુધી સુખી હોય છે. પરિવાર તો એક પંખીનો માળો હોય છે. અને તું આ બધું વિખારવા માંગતી હતી કોઈ કારણ વગર. છોડો ને. જે વ્યક્તિને સમજણ જ નથી પડતી એ વ્યક્તિ સમજશે ક્યાંથી? બધા વ્યર્થ અને નકામા પ્રયત્નો કરી રહ્યા છીએ. ભાભીના મનમાં એમ જ છે ને કે અમે લોકો નોખા થઈ જઈએ. વાંધો નહીં મોટા ભાઈ, અમે લોકો નોખા થઈ જઈએ, પણ તમે લોકોએ ક્યારે એ વિચાર કર્યો છે પછી આ ઘર કેવી રીતે ચાલશે? કારણ કે મોટા ભાઈ તમે તો કોઈ કમાણી કરતા નથી. બાકી વધ્યા અશોકભાઈ, તો અશોકભાઈની કમાણી કેટલી આવે છે તો તમે મારા કરતાં વધારે સારી રીતે જાણો છો. ઓકે, વાંધો નહીં, આપણે નોખા થઈએ ને પછી નક્કી કરીશું કે ઘરમાં કોના પગલાં સારા છે, કોના પગલાં ખરાબ છે, કોણ સુકન્યાળ છે, કોણ અપશુકન્યાળ છે, બધું આપણે શાંતિથી ડિસાઈડ કરીશું. જેને જેમ કરવું હોય ને એમ કરશે, પણ હવે આ ઘરમાંથી કોઈ અલગ નહીં થાય. અને જેને જવું હોય ને એને છૂટ છે, પણ દામિની અને દેવાંગ તો ક્યારેય આ ઘરમાંથી બહાર નહીં જાય. હું ક્યાંય નહીં જાઉં. મારું પણ આ ઘર છે. જો
સાચું કહું તો મને દામિનીની ઈર્ષા થતી હતી. એ જ્યારથી ઘરમાં આવીને ત્યારથી બધા દામિની દામિની જ કરતા હતા. એટલે તમારી નજરમાંથી એને પાડવા માટે આ બધું કરતી હતી. સોરી, હવે એવું નહીં કરું.